થઈ ગયું છે, ફ્રી થઈ ગયા છે. સિટી તો જોકે વાગતી જ રહી અમારે રસોઈ બની જાય વહેલી હમણાં એટલે. તો આજે છે મમ્મી પપ્પાની એનિવર્સરી, તો મમ્મી પપ્પાને વિશ કરી દઈએ આપણે. હેપી એનિવર્સરી. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. કેટલા વર્ષ થયા લગ્ન? 33 પૂરા થયા, 34નું ચાલુ થઈ ગયું. હેપી એનિવર્સરી. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. જો આમ જો 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 ખૂબ ખાટા મીઠી જોઈએ. હે? ખટા મીઠા ખટા મીઠા ખટા મીઠા ખટા મીઠા. ખાટી મીઠી છે. પણ કરવું નથી આવ્યું. આ તો એ હારું છે, કરવું નથી આવ્યું. કઈ કરવી નથી ખાટા મીઠા તો આવ્યો જ રાખે એવું તો આવે આવ્યું જ છે. નથી. અને એની જરૂર તો હોય. હા. ખાલી મીઠી રોજ મીઠી હોય ને મજા આવે. પછી બહુ મજા આવે. એમ નીકળી જાય ખબર ન પડી. અમારો કાલે લગ્ન છે એવું લાગે. જો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે કઈ બાજુ હેડિયા? બસ પાણી પાણી પીએ હવે. અચ્છા, મેં કીધું બહાર જાવું. તમે હવે અમે હવે જવાના છીએ જલાલપુર. કા ભાઈ? આજે હું આજે જવાના છે મારા મમ્મીને લોકો સાધન કરવા. હા, ચારધામ કરવા જાય છે આજે. મારા કાકાને લોકો આવવાના છે ને. જય આવો જય આવો. યસ. કાકાને આવવાના છે તો ત્યાં જઈશ. જલાલપુર થોડુંક શાક લેવાનું છે માર્કેટમાં, તો ત્યાં જવું છું. જય આવો. ચાલો શાક લઈને પછી જઈશ. ચાલો મળીએ. હું નીકળું વર્કિંગમાં. આવજો. બાય બાય. જો જમીને ફ્રેશ થઈ ગયા, મસ્ત ફ્રી થઈ ગયા. જો કેવા ગોઠવાઈ ગયા લાઈનમાં, જો બધે પેપ્સી ખાવા. મહેમાન આવી ગયા છે અમારે, નહીં? યસ, મોરબી વાળા મહેમાન આવી ગયા છે, કાકાને લોકો. તો હું જાઉં છું અત્યારે જલાલપુર. કેવલને આજે સાંજે જવાનું છે, એટલે કેવલને બેગ ને બધું રેડી કરવાનું છે. એટલે એ પછી એને તો લેટ જવાનું, 9 વાગે જવાનું. કા કેવું? તો ત્યાં ઓલા લોકો તો વહેલા નીકળી જવાના, એટલે પછી એક એમ તો કઈ વાંધો નથી. આમ એક જોડી બે જોડી કપડા નાખવાના. રાજભોગ હોય એવી મજા આવે. હે? પેપ્સી તો આપણા માટે રાજભોગ હોય ને એવી મજા આવે, એટલો આનંદ આવે હે ને? પેપ્સી હે? પેપ્સી દિયો એટલે હાલે. હા. બોલાય જાય આપણે તરત જ. ઓલું હે ઓના જેવું હે, અમુક વસ્તુની કે ને કિંમત ન હોય એની મજા જ અલગ હોય એમ. મજા આવે. બાકી લાખો રૂપિયા, 5 રૂપિયાની કિંમત નહીં, પણ એ જે આનંદ આપે ને એ વસ્તુ મજા આવે. લાખો કરોડો રૂપિયાની વસ્તુ દે તો એમાં મજા નહીં. બિંદુએ જો વિડિયો વ્લોગ ઉતારતા હે ને વાય પેપ્સી પી લીધી. હા, આટલી સાફ પતી કર નહીં. સાફ તો નથી કરી નાખી, કેવું છે હજી. ઈ સાફ જ કહેવાય. હવે બિંદુને 50 વાર કીધું કે વ્લોગ ઉતારતા હોય ને લાઈટ ચાલુ રાખે. એટલે મેં કીધું છે કે ઓર્ડર આપ્યો છે નવા ઘરનો, એટલે નવા ઘરમાં બધી ફૂલ લાઇટિંગ વાળું હોય ને એવું એકચ્યુઅલી બનાવવાનું છે અમારે. કેવલ કુમાર આ બાજુ આવો તો જો ભાઈ જો 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 હે ને, જો આવું કહીને એટલે ન સાંભળે. સારું, ચાલો તો હું જાઉં, હવે મળીએ પછી. આજે જોઈએ એ લોકોનું કેટલું, કેવી રીતે જવાના છે, કેવી રીતે શું કરવાનું છે, એ કેવી રીતે બધે સામાન, એટલો બધો સામાન લીધો છે એ લોકોએ કે વાત જ જવા દો. જમવાનું પછી બધી વસ્તુ જોડે લીધી છે એ લોકો. હવે અહીંયા જઈને જોઈશું ને કેટલો સામાન થાય. બધા એક એક બેગ તો કપડાના જ છે, પછી બીજા બધા એક્સ્ટ્રા હેન્ડ બેગ છે એ બધા અલગ, અને સામાન ને બધું. કેટલા દિવસ એ લોકો તૈયારી કરે છે બોલો. જમવાનું લઈ જવાનું, ગેસનો બાટલો, ઓલું ઓલું ઓલું, કેટલી બધી વસ્તુ લઈ જવાના છે એ લોકો. તો આપણે જોઈએ, આજે જઈશું ને ત્યારે જોઈશું, તમને બતાવશું કે કેવી રીતે સામાન ભરે છે એ પ્રમાણે. હવે કેવી રીતનું થાય છે જોઈશું હવે. સારું, ચાલો તો હવે ત્યાં જઈને તમને બતાવશું કે લોકો કેવી રીતે કરે છે એ. મળીએ પછી. હેલો, તો જો હે ને કેદારનાથ જવાનું. ઓકે, જો બધા તૈયાર થાય છે હો. અડધા પડધા બધે આમ જો આમ જો આમ જો આમ જો. નાની છોકરી અડધા માથું ધોવે છે. જો હે કોમલ, થઈ ગયા તૈયાર? હે ને, છે ને? જો બધે બતાવો, બધો એટલો બધો મોટો પથ્થારો કરીને બેઠા હું તમને કહેતી હતી. જો
કેવા બધા બેઠા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો આ બધે કેટલો સામાન કરી જો બધે જમવા બેઠા છે હો. જો, નાસ્તો કરે છે. જો આટલો સામાન છે આ ધીમે 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 નીચે ગયો અડધો અડધો લઈ જાય છે. એક તો કોથળા ચંપલ ત્યાં. જો તૈયારી થઈ ગઈ છે આ લોકોને જવાની. પ્લાસ્ટિક પ્લાસ્ટિક એટલે લગાવ્યું કેમ કે વરસાદની આગાહી છે એટલે અને પવન બહુ ચડ્યો છે. જો પૂજાની થાળી લઈને હું આવી છું નીચે. વરસાદ ચાલુ થઈ ગયો છે. આ શું અરે, 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 અરે વરસાદ તમને વિદાય આપ્યો કોમલ. એમાં તો ખાલી ખાવાનું ને એવી જાય હે મારા કપડાના થેલા ને બધું તો બધું ઉપર ઓલા ભાઈ કે હરખી દીધું. અરે અરે આમ જો તો હજી તો બધે છેલ્લા જ પકડી પકડીને ઊભા છે. આમ જો બધે હે કોમલ રોવે છે બિચારું. તમે આવો માં એમ કહે. અચ્છા ઈ તો હારું. અહીંયા જઈને તો કરા પડશે ખમો ને. અહીંયા જઈને કરા પડવાના. દેવતા જાવું છે હે ચકો ગીત તો ગાય એકાદું ગાવાનું હોય. પાર્વતી પતે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ઉપર ચડ્યા છે ઉપર બાંધે છે. દેવું ને કર્યો દેવને પેલા કર્યો. બાબુ બાબુ ધીમે રહીને આવડે ઘણો વાત છે. આગળ ધીમે રહીને ધીમે રહીને આવડે. સારું ચાલો જય સ્વામિનારાયણ. બાપુ કોણ રવિ હરિલાલ બોલો. કેમ ગયો એક વાત કરે છે. પાવર જતો રહ્યો છે અને મમ્મી ને પપ્પાની જો એનિવર્સરીની કેક લઈ આવ્યા છે. હવે અમારા ગ્રૂમ બ્રાઇડ આવી ગયા છે. આવે છે આવે છે આવે છે. આવો 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 આવો. ચાલો કેમ ગયા પપ્પા? આવે છે ગાડી. ચલો ચલો કટ કરી દો. શું કરે? ચાલો રંજન નાની હેપી બર્થડે. ના એનિવર્સરી છે
એનિવર્સરી છે. હાય હાય કોણ? થેન્ક યુ ચાલો ચાલો. હેલો, તો બજો અમે લોકો બિંદુના મમ્મી ને પપ્પા ને એ લોકો બધા ચારધામની યાત્રા કરવા ગયા. અત્યારે નીકળ્યા તો એમને મૂકવા માટે ગયા હતા. બધું સામાન ને બધું મૂકવાનું હતું. મુકાવીને આવી ગયા ઘરે. પછી જરાક આટો મારવા ગયા હતા. આટો મારીને આવ્યા તો વરસાદે આજે આવી ગયા. મેઘરાજાએ પધરામણી કરી દીધી, કટાણે કરી છે. પણ હવે થઈ ગઈ તો થઈ ગઈ. એમાં તો વાતાવરણ કેટલું ઠંડુ થઈ ગયું, એટલું મસ્ત. અમે અત્યારે બહાર ખાલી આટો મારવા ગયા હતા ને, અમે આટો મારીને આવ્યો ને, એસી તો હું ફેલ એમ એની સામે. એટલું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું. અમને એમ લાગતું હતું ગરમી થશે, બફારો હા, થશે. બફારો થશે, પણ બફારો નહીં, મસ્ત પવન ને બધું. પણ નુકસાની થઈ છે ઘણાઈને. આ વરસાદ પડ્યો ને કેરી વાળું. ખાસ નુકસાની થઈ છે. બધી જગ્યાએ એટલો વરસાદ. માણેકવાડાથી ફોન આવ્યો હતો, વરસાદ છે. અને આજે તો ચાલુ વરસાદે વિડીયો ઉતાર્યો. એ લોકો ચાલુ વરસાદ ગયા. ડ્રાઈવર ભાઈ હતા ને, એમને ચાંદલો કરતી હતી ને, ત્યારે પછી ઉતાર્યો હતો. મારે ઠેકાણા નોર્યા. મેં કીધું મોબાઈલમાં પાણી ન કરી જાય તો સારું, પણ થયું નથી કાંઈ. મસ્ત ચાલુ જ છે. બસ હવે જલસા કરી આવે, બધાય ફરી આવે. સારું, ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. તમને અમારો વિડીયો ગમ્યો હોય ને તો અમારી ચેનલને લાઈક કરી દેજો. અને લાઈક કરો ને ફટોફટ, ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો, બરાબર. અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ઠીક છે, તો ચાલો હવે મળશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.